નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના લેક્ચરમાં. મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ગુરુત્વીય સ્થિતિમાન, જુદા જુદા આકારો માટે ગુરુત્વીય સ્થિતિમાન કેટલું થશે અને ત્યારબાદ ગુરુત્વીય સ્થિતિ ઊર્જા ની ચર્ચા કરી હતી. ગુરુત્વીય સ્થિતિમાન બાદ ગુરુત્વીય સ્થિતિ ઊર્જા માટે આપણે પૃથ્વીની સપાટી ઉપર ગુરુત્વીય સ્થિતિ ઊર્જા, પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ ગુરુત્વીય સ્થિતિ ઊર્જા અને પૃથ્વીના કેન્દ્ર ઉપર ગુરુત્વીય સ્થિતિ ઊર્જાના સૂત્રો તારવ્યા હતા. અને જે હતી પેજ નંબર 26 ઉપરની થિયરી નંબર 12 કે ભાઈ ગુરુત્વીય સ્થિતિ ઊર્જા એટલે શું અને તેના સૂત્રો તારો. એમાં u બરાબર -g કેપિટલ M સ્મોલ m અપોન r એક આ સૂત્ર મેળવ્યું હતું. ત્યારબાદ બે કે તેથી વધુ પદાર્થો હોય તો કઈ રીતે સ્થિતિ ઊર્જાનો સરવાળો કરી અને આપણે કુલ સ્થિતિ ઊર્જા મેળવી શકીએ છીએ એના વિશેની ચર્ચા કરી હતી. ત્યારબાદ પદાર્થને પૃથ્વીની સપાટીથી h ઊંચાઈ લઈ જવામાં આવે તો સ્થિતિ ઊર્જાનું સૂત્ર u બરાબર gm અપોન gmm અપોન r પ્લસ h આપણે મેળવ્યું. અને સ્થિતિ ઊર્જાનું છેલ્લે લાસ્ટમાં એક સ્વરૂપ મેળવ્યું હતું કે mgr અપોન 1 પ્લસ h અપોન r. ત્યારબાદ જ્યારે તમે પૃથ્વીની સપાટી પરથી અનંત અંતરે અથવા અનંત અંતરેથી પૃથ્વીની સપાટી ઉપર પદાર્થને લાવો છો તો તમારે ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ કંઈક કાર્ય કરવું પડે છે. એટલે કે પદાર્થને r1 અંતરેથી r2 અંતરે લઈ જવામાં આવે તો કરવું પડતું કાર્ય કેટલું થાય એના માટેનું એક સૂત્ર તારવ્યું હતું. જે સૂત્ર હતું mgh અપોન 1 પ્લસ h અપોન r. અને જો તમે પૃથ્વીની સપાટી ઉપર પદાર્થને લઈ જાઓ છો એટલે કે h બરાબર r છે તો h ની જગ્યાએ r મૂકતા r કેન્સલ થતા હતા અને 1 + 1 2 થઈ અને mgh/2 સૂત્ર આવતું હતું. ત્યારબાદ આપણે પૃથ્વીની ત્રિજ્યા ખૂબ નાની હોય એના માટે કરવું પડતું કાર્યનું સૂત્ર તારવ્યું હતું કે જે w બરાબર mgh દર્શાવતું હતું. હવે એના પછી આજના લેક્ચરમાં આપણે શેના વિશેની વાત કરવાની છે એની ચર્ચા કરી લઈએ. તો આજના લેક્ચરમાં આપણે નિષ્ક્રમણ ઝડપ વિશેની વાત કરીશું કે નિષ્ક્રમણ ઝડપ છે શું અને એ કઈ રીતે તારવી શકાશે. ચલો મિત્રો, આજનું લેક્ચર ચાલુ કરતા પહેલા તમને પ્રીવિયસ લેક્ચર બધા કમ્પ્લીટ હોવા જોઈએ, કારણ કે આજના લેક્ચરની અંદર પ્રીવિયસ લેક્ચરના ઘણા બધા સૂત્રોનો આપણે ઉપયોગ કરીશું અને એ સૂત્રની મદદથી આપણે નિષ્ક્રમણ ઝડપ, નિષ્ક્રમણ ઊર્જા, નિષ્ક્રમણ વેગ આ બધાની તારવણી કરીશું. તો જે પણ વિદ્યાર્થી મિત્રો જૂના લેક્ચરો ન જોયા હોય તો પહેલા એ લેક્ચર વ્યવસ્થિત કમ્પ્લીટ કરી દે, અથવા તો જોયા હોય તો એ લેક્ચરની અંદર આવતા સૂત્રો એક વખત તૈયાર કરી લે અને પછી આ લેક્ચર જોવાનું ચાલુ કરે. નહીંતર આ લેક્ચરમાં તકલીફ પડવાની પૂરેપૂરી શક્યતા રહેશે, કારણ કે તમને h ઊંચાઈએ પદાર્થની સ્થિતિ ઊર્જા ખબર ન હોય તો નિષ્ક્રમણ ઝડપની થિયરીની અંદર ચોક્કસપણે તમારે તકલીફ રહેવાની. તો સૌથી પહેલા જૂના સૂત્રો એકવાર ક્લિયર કરી દો, એના પછી આજનું લેક્ચર સ્ટાર્ટ કરજો. ઓકે, ચલો બેટા જઈએ આપણે આજના લેક્ચર ઉપર અને ચાલુ કરીએ નિષ્ક્રમણ ઝડપની થિયરી. સૌથી પહેલા નિષ્ક્રમણ ઝડપ એટલે થાય શું એ સમજાવી દઈએ. નિષ્ક્રમણ ઝડપ એટલે શું થાય તો કોઈ પણ પદાર્થ હશે તો એને પોતાનું ગુરુત્વીય ક્ષેત્ર હશે. કોઈ પણ પદાર્થ હશે તો એને પોતાનું શું હશે? ગુરુત્વીય ક્ષેત્ર. અને જ્યાં સુધી પદાર્થ ગુરુત્વીય ક્ષેત્રમાં રહેશે ત્યાં સુધી એ પદાર્થ ઉપર બળ લાગવાનું છે.
જેમ કે હું તમને આકૃતિ દોરીને સમજાવી કે આ પૃથ્વી છે, જેનું દળ છે માસ ઓફ અર્થ અને જેની ત્રિજ્યા છે re, તો આ પૃથ્વીની આજુબાજુ પોતાનું ગુરુત્વીય ક્ષેત્ર હશે અને એ ગુરુત્વીય ક્ષેત્રની પોતાની એક તીવ્રતા હશે જેને કહેવામાં આવે છે ગુરુત્વીય તીવ્રતા, જેને આપણે I વડે દર્શાવ્યું અને એની કેલ્ક્યુલેશન આપણે પ્રીવિયસ લેક્ચરોમાં સાબિત કરી ચૂક્યા છે. ગુરુત્વીય ક્ષેત્ર અને ગુરુત્વીય ક્ષેત્રની તીવ્રતા બંને સૂત્રો આપણે તારવી આપ્યા હતા. હવે પૃથ્વીની સપાટી ઉપર કોઈ પદાર્થ છે તો એ પદાર્થ દાખલા તરીકે m દળનો છે, તો m દળના પદાર્થને આપણે આ ગુરુત્વીય ક્ષેત્રની બહાર મોકલવો છે. ક્યાં મોકલવો છે? પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રની બહાર. તો એ બહાર મોકલવા માટે તમે આ દિશામાં કંઈક વેગથી ફેંકશો અથવા પ્રક્ષિપ્ત કરશો કે ઉછાળશો અથવા એને ગતિ કરાવશો તો આ પૃથ્વીનું દળ તો એને પોતાની તરફ ખેંચશે. કેમ? કારણ કે પૃથ્વીનું દળ અને આ પદાર્થ સ્મોલ m દળના પદાર્થ વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગતું હશે એટલે એ બંને પદાર્થો એકબીજા તરફ આકર્ષાવાનો પ્રયત્ન કરતા હશે, પણ એની વિરુદ્ધમાં તમે એના ઉપર કંઈક કાર્ય કરો છો અને એ કાર્યની અસર હેઠળ પદાર્થ પૃથ્વીથી દૂર તરફ જઈ રહ્યો છે. તો અમુક વખતે કેવું થાય કે તમે કંઈક વેગ આપો તો પદાર્થ પ્રક્ષિપ્ત ગતિ કરી અને પાછો ક્યાં આવે? નીચે. હજી વધારે વેગ આપો તો પ્રક્ષિપ્ત ગતિ કરી ક્યાં આવે? પાછો. જો ઘણો બધો વેગ આપવામાં આવે, કેટલો વેગ આપવામાં આવે આપણે હમણાં શોધીશું, પણ અમુક અંશે જો વેગ વધારતા જઈએ તો એક ઝડપ એવી મળે છે કે એ ઝડપે એ પદાર્થ આ લાલ કલરના ગુરુત્વીય ક્ષેત્રની હદની બહાર જતો રહેશે. તો એ ઝડપને કહેવામાં આવે છે નિષ્ક્રમણ ઝડપ. બેટા, નિષ્ક્રમણ ઝડપ એટલે કોઈ પણ પદાર્થના ક્ષેત્રની બહાર બીજા પદાર્થને મોકલવા માટે આપવી પડતી લઘુત્તમ ઝડપ અથવા એ પદાર્થે ધારણ કરેલી લઘુત્તમ ઝડપને નિષ્ક્રમણ ઝડપ કહેવામાં આવશે. તમારા અંદર વ્યાખ્યા આપેલી હશે, એક વખત કન્ફર્મ કરી લેજો. કોઈ પણ બળ ક્ષેત્રમાંથી પદાર્થને મુક્ત કરવા માટે આપવી પડતી લઘુત્તમ ઝડપને શું કહેવામાં આવે છે? નિષ્ક્રમણ ઝડપ. હું વ્યાખ્યા લખતો નથી, તમે જાતે પણ તૈયાર કરી લેજો. કોઈ પણ બળ ક્ષેત્ર હોય, દાખલા તરીકે આ ગુરુત્વીય ક્ષેત્ર હતું, એમાંથી પદાર્થને બહાર મોકલવા માટે આપવી પડતી લઘુત્તમ ઊર્જાને અથવા લઘુત્તમ ઝડપને નિષ્ક્રમણ ઝડપ કહેવામાં આવે છે. ચલો, ક્લિયર? ખ્યાલ આવશે આટલા સુધી? ઓકે. નેક્સ્ટ મનમાં પ્રશ્ન એ ઉદ્ભવે કે આ પદાર્થને આપણે ગુરુત્વીય ક્ષેત્રની બહાર મોકલવો છે તો કેટલી ઊર્જા આપવી પડે અથવા કેટલું કાર્ય કરવું પડે? તો તમારે ક્યાંથી ક્યાં મોકલવો છે? તો કે પદાર્થ r અંતરે છે અથવા re અંતરે છે અને એને અનંત અંતરે મોકલવો છે તો કેટલું કાર્ય કરવું પડે? તો એની કેલ્ક્યુલેશન તમને કરીને આપી છે કે જ્યારે કાર્યની અહીંથી નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર આપણે સાબિત કરીએ છીએ, ધ્યાન રાખજો. જ્યારે પદાર્થને x બરાબર r થી x બરાબર ઇન્ફાઇનાઇટ અંતરે મોકલવામાં આવે તો કરવું પડતું કાર્ય. બેટા, આ કાર્ય આની પહેલા પણ આપણે શોધી ચૂક્યા છીએ, r1 થી r2 સુધી, r થી ઇન્ફિનાઇટ સુધી, બરાબર? એટલે થોડીક સ્પીડમાં ગણતરી કરીશું. ક્યાંથી ક્યાં મોકલવો છે? r થી ઇન્ફાઇનાઇટ સુધી. મેં પહેલા પણ સૂત્ર તમને સાબિત કરાવી દીધું છે, w બરાબર f dx. f ની જગ્યાએ હું ડાયરેક્ટ લખી દઉં g mm upon x સ્ક્વેર અને અહીં આવશે dx. આમાંથી
જે અચળ સંખ્યા હોય એને લઈ લો બહાર, એટલે આપણે અચળ સંખ્યાને લઈ લઈએ બહાર. તો w બરાબર g m m r to infinite 1 upon x square dx. ચલો ક્લિયર. ત્યારબાદ w બરાબર gmm 1 upon x square છે તો એનું કદાચ તમે સંકલન કરશો તો -1 upon x મળશે. અને જો ન ફાવતું હોય તો હું થોડુંક સાદું તમને આપી દઉં કે નીચે x square હતા ઉપર જાય તો x ની -2 ઘાત થાય, x ની -2 ઘાત into dx. r થી કરી અને ઇન્ફાઇનાઇટ સુધી પદાર્થને મોકલવો છે તો કરવું પડતું કાર્ય gmm x ની -2 ઘાત છે તો -2 ઘાત +1 -2 +1 r થી કરી અને ઇન્ફાઇનાઇટ સુધી. ઓકે, w g m m અહીં x ની -2 +1 તો ઘાત વધશે -1 -1 વધે તો x ની -1 નીચે પણ વધશે -1 ક્યાંથી ક્યાં સુધી r to infinite સુધી. -1 લાવી દો બહાર. કોઈ વિદ્યાર્થીઓને જો ફાવતું હોય ડાયરેક્ટ સ્ટેપ, જો કે હકીકતમાં આટલા સ્ટેપ કરવાની જરૂર જ નથી, અહીંથી ડાયરેક્ટ યાદ રાખો તો ચાલે કે 1 upon x square નું સંકલન શું થાય તો -1 upon x થાય, કારણ કે -1 આવી ગયા બહાર, x ની -1 ઘાત છે તો 1 upon x, r થી ક્યાં સુધી ઇન્ફાઇનાઇટ સુધી. એક કામ કરો, વેલ્યુ મૂકી દઈએ. w બરાબર -gmm 1 upon infinite -1 upon r. 1 upon infinite ની વેલ્યુ થઈ જાય 0, કારણ કે કોઈ પણ સંખ્યાના અનંત વડે ભાગો તો એ વેલ્યુ થઈ જશે 0, અંદર વધશે 1 upon r, માઈનસ માઈનસ કેન્સલ. w બરાબર gmm upon શું થશે r. ચલો ક્લિયર. તો આ શું છે? આ કરવું પડતું કાર્ય છે. આ શું છે? કરવું પડતું કાર્ય. શેના માટે કરવું પડતું કાર્ય? તો એ જે m દળનો પદાર્થ છે એને પૃથ્વીની સપાટીથી તમારે અનંત અંતરે લઈ જવા માટે આટલું કાર્ય કરવું પડે. w બરાબર gmm upon r. અંદર એક વખત ચેક કરી દેજો, બ્લોક મારી અને લખેલું છે. હવે આ કાર્ય કરવા માટે તમે પદાર્થને અહીંથી કેટલા વેગથી ફેંક્યો છે તો કે v વેગથી ફેંક્યો છે અથવા પ્રક્ષેપિત કર્યો છે અથવા ઉછાળ્યો છે. તો જ્યારે તમે એને v વેગથી ફેંકો છો તો અહીં જે તમે ઊર્જા આપી છે એ કાર્યમાં પરિણમશે. તમે આપેલી ઊર્જાના કારણે જ આ કાર્ય થાય છે. તો અહીં કેટલું કાર્ય કર્યું હશે કદાચ એ શોધવું હોય તો અહીંથી પદાર્થ તમે v વેગથી ફેંક્યો છે તો w બરાબર તમે મૂકી શકો 1/2 mv². કે અહીંથી જ્યારે ફેંકવામાં આવે છે પદાર્થને, ધારો કે m દળના પદાર્થને v જેટલા વેગથી ફેંકવામાં આવે છે કે જેથી તે પૃથ્વીના ગુરુત્વીય ક્ષેત્રની બહાર જતો રહે થઈ જાય તો w ની જગ્યાએ મૂકી શકો. શું મૂકી શકો તો કે 1/2 m v² બરાબર g m m upon r. ચલો આ કરી દઈએ કેન્સલ, 2 સામે લઈ જઈએ તો v² બરાબર 2g m upon r. બંને બાજુ વર્ગમૂળ કરીએ, અંડર રૂટ ની અંદર 2gm upon r. તો આ v ની વેલ્યુ મળી ગઈ. આ શું છે? નિષ્ક્રમણ ઝડપ છે. v તમે કેટલા વેગથી ફેંક્યો તો નિષ્ક્રમણ ઝડપ, જેને આપણે v વડે દર્શાવીશું. આ સૂત્ર તમને બ્લોક મારી અને સમીકરણ નંબર 1 સ્વરૂપે દર્શાવેલું હશે.
આમાંથી કદાચ મારે અચળ સંખ્યાઓ દૂર કરવી હોય તો કઈ કઈ અચળ સંખ્યાઓ આવશે? તો અચળ સંખ્યાઓ માટે આપણે કહી દઈએ કે આ 2 અને આ g આ બંને અચળ સંખ્યા છે. એને કાઢી દઈએ તો v શું આવશે? અંડર રૂટ m/r. કોના ઉપર આધાર રાખે ભાઈ નિષ્ક્રમણ ઝડપ? કદાચ તમને પ્રશ્ન પૂછે કે નિષ્ક્રમણ ઝડપ કોના ઉપર આધાર રાખશે, તો હું અહીં લખી દઉં છું. નિષ્ક્રમણ ઝડપ એ પૃથ્વીના અથવા તો ગ્રહના દળ ઉપર અને ગ્રહની ત્રિજ્યા પર આધાર રાખે. એટલે કે કોના ઉપર આધાર નથી રાખતી? પદાર્થના દળ પર આધાર રાખતી નથી. તો જાણવા જેવી એક વાત આમાંથી તમને ના મળે કે તમે 1 કિલોગ્રામનો પદાર્થ ફેંકો કે 50 કિલોગ્રામનો પદાર્થ ફેંકો, બંને માટે નિષ્ક્રમણ ઝડપ તો કેવી હશે? સમાન જ હશે. કારણ કે અહીંથી કદાચ હું મૂકી દઉં કે અહીંથી 1 કિલોગ્રામનો તમે પદાર્થ ફેંક્યો અને બીજો 50 કિલોગ્રામનો પદાર્થ ફેંક્યો, તો બંને માટે b તો કેવી હશે? સમાન જ હશે. બંને માટે b કેવી હશે? સમાન. ત્યારબાદ નેક્સ્ટ ગણતરી કરી અને આ સમીકરણમાં થોડા સુધારા વધારા કર્યા છે કે જેથી કરીને સમીકરણને થોડું સિમ્પ્લિફિકેશન આપ્યું છે. પહેલા આ તમને ક્લિયર દેખાતું હશે? ઓકે. હવે થોડી જગ્યાની જરૂર પડશે આપણે, તો એના માટે તમારી જોડે લખેલું જ હશે, ઝેરોક્સ તમને આપેલી છે. તો અમુક ભાગ આપણે કાઢી દઈએ, બરાબર. સૌથી પહેલા તમે બેટા થિયરીની અંદર શું કર્યું? કરવું પડતું કાર્ય શોધ્યું. અને કરવું પડતું કાર્ય તમને કેટલું મળે? તો આ રીતે કરવું પડતું કાર્ય છે તમને આટલું મળ્યું છે, g m upon r. એક આ ઇક્વેશન મળી ગયું. બીજું મળ્યું b બરાબર અંડર રૂટ 2gm upon r. એના ઉપરથી આપણે તારવ્યું અંડર રૂટ m upon r. ચલો હવે મારે એમાં ગુરુત્વ પ્રવેગને શામેલ કરવો હોય, એટલે કે આ સૂત્રમાં કદાચ ગુરુત્વ પ્રવેગ લાવવાનો થાય તો યાદ કરજો બેટા ગુરુત્વ પ્રવેગનું સૂત્ર. ગુરુત્વ પ્રવેગ g બરાબર શું થાય? gme upon r². gme upon શું થાય? r². તો છેલ્લે લાસ્ટમાં તમને આ સમીકરણ મળેલું છે અને સમીકરણને તમારે કદાચ અંદર સમીકરણ નંબર 1 આપેલું છે, બરાબર. તો હવે આપણી જોડે આવું તો સમીકરણ છે કે v બરાબર અંડર રૂટ 2gm upon r. ઓકે. અને હવે ગુરુત્વ પ્રવેગ g બરાબર gm upon શું થાય? r². આમાંથી કદાચ gm ને કરતા કરીએ તો શું થાય? આ સમીકરણ નંબર 1 છે. સમીકરણ નંબર 2 કહી દો. 2 ની કિંમત 1 માં મૂકો. તો v બરાબર અંડર રૂટ 2 g m ની જગ્યાએ g r² upon r. r કેન્સલ. v બરાબર અંડર રૂટ 2g r. આમાંથી કદાચ 2 ને અચળ લઈએ તો v ચલે છે શું આવે? અંડર રૂટ gr. એટલે કે ગ્રહના ગુરુત્વ પ્રવેગ અને ગ્રહની રેડિયસ ઉપર નિષ્ક્રમણ વેગ આધાર રાખે છે. બીજા શેના ઉપર આધાર રાખે? ગુરુત્વ પ્રવેગ અને રેડિયસ ઉપર, જે તમને ઇક્વેશન નંબર 3 સાબિત કરીને આપ્યું છે. હજી તમારે g ની વેલ્યુ મૂકવી હોય તો મૂકી શકો. યાદ કરો બેટા, g ના મેં તમને બે સૂત્રો કીધા હતા. એક g બરાબર gm upon r² અને બીજું કીધું 4/3 પાઈ rho g r. કહ્યું હતું? તો અહીં એ સૂત્ર મૂકો. તો v બરાબર અંડર રૂટ 2 g ની જગ્યાએ મૂકી દો 4/3 પાઈ rho g r
અને ઇન્ટુ r છે તો ઇન્ટુ શું આવશે r². r² વર્ગમૂળની બહાર આવે તો આ જે નિષ્ક્રમણ ઝડપ છે બધે v લખવા પડે હો. નિષ્ક્રમણ ઝડપ છે v એ કેટલા મળે તો 4 દુ 8 છે. ખાલી r હું બહાર કાઢું છું તો અંદર શું વધશે 4 દુ 8 પાઈ રો g અપોન 3. તો આ કોની વેલ્યુ મળી મને નિષ્ક્રમણ ઝડપ. આ પણ કદાચ તમને અંદર તારવીને આપેલું છે બરાબર. તો જુદા જુદા સૂત્રો આપણે તમને તારવી આપ્યા કે નિષ્ક્રમણ ઝડપ માટે કયા કયા સૂત્રો. હવે આ બધી ફોર્મ્યુલા તમને યાદ રહેવી જોઈએ. કોના માટે નિષ્ક્રમણ ઝડપ માટે કે કોઈ પણ પદાર્થને આપણે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રની બહાર મૂકવો છે બરાબર. તો ઓછામાં ઓછું કેટલું કાર્ય કરવું પડે તો કાર્ય એના ઉપર આટલું કરવું પડે W બરાબર G m n અપોન r. પહેલું કાર્ય યાદ રહેવું જોઈએ. પછી નિષ્ક્રમણ ઝડપના બધા સૂત્રો તમને યાદ રહેવા જોઈએ. જેમ કે VE બરાબર પહેલું સૂત્ર √2 G n અપોન r. આ પહેલું સૂત્ર. બીજું સૂત્ર VE બરાબર યાદ કરો gm ની જગ્યાએ તમે શું મૂકી શકો gm ની જગ્યાએ gr². r કેન્સલ તો √2gr. ઓકે નેક્સ્ટ આની અંદર v મૂકવું હોય તો फोर बाय थ्री इंटू टू 8/3 पाई रो जी इंटू आर गुण્યા r² થઈ જાય તો r આવી જાય બહાર. આ બધા શેના સૂત્રો છે ઇક્લિપ્સ વેલોસિટી એટલે કે પ્રક્ષિપ્ત ઝડપ, જેને આપણે સાબિત કરી કે કઈ રીતે તમે પદાર્થને ગુરુત્વાકર્ષણ ક્ષેત્રની બહાર મોકલી શકો છો. હવે અમુક બાબતો તમારે જે અગત્યની છે એ એના ઉપરથી ધ્યાન રાખવાની, જે તમને નીચે કહીને આપી છે કે પ્રક્ષિપ્ત ઝડપ એક દિશા ઉપર આધાર નથી રાખતો. દિશા ઉપર એટલે કઈ રીતે? દાખલા તરીકે આપણે રોકેટ છે, રોકેટ અથવા કોઈ પદાર્થ છે, એને તમે કઈ દિશામાં ફેંકો છો અથવા કઈ રીતે ફેંકો છો એના ઉપર આધારિત છે નહીં. પ્રક્ષિપ્ત ઝડપ ક્યારે દિશા ઉપર આધાર નહીં રાખે, બરાબર, કે આટલાના એંગલે ફેંકો, આટલાના એંગલે ફેંકો એવું નહીં. પૃથ્વીની સપાટી ઉપરથી તમે સીધે આને શું કરી દો, પ્રક્ષિપ્ત કરો. તમે ગમે તેટલા વેલોસિટી ફેંકશો એ પદાર્થ એકલી વેલોસિટી ધરાવતો હશે, એટલે કે નિષ્ક્રમણ ઝડપ જેટલી ઝડપ એના જોડે હશે તો એ પૃથ્વીનો ગુરુત્વીય ક્ષેત્ર છે એને છોડીને બહાર જતો રહેશે. ઓકે, નેક્સ્ટ કહ્યું છે કે પ્રક્ષિપ્ત ઝડપ એ ગ્રહની ત્રિજ્યા અને તેની ઘનતા અને તેના દળ ઉપર આધારિત છે. એ તમે જોઈ લીધું છે કે શેના ઉપર આધાર છે, તો પૃથ્વીની ઘનતા આ રીજો રો ઉપર આધારિત છે. પહેલા મેં સાબિત કરી આપ્યું ને અત્યારે કેવું હતું કરતું ફરીથી કે VE ચલે છે, શેના ઉપર આધારિત હશે, તો m/r √gr રો. એટલે કે પૃથ્વીની ઘનતા ઉપર આધારિત છે, પૃથ્વીના દળ ઉપર આધારિત છે, એના ગુરુત્વ પ્રયોગ ઉપર આધારિત છે. શેના ઉપર આધારિત નથી, તો પદાર્થના દળ ઉપર આધારિત નથી. તો પૃથ્વી ઉપરથી કોઈ પદાર્થને તમારે ફેંકવો છે, ક્યાં ફેંકવો છે, તો કે પૃથ્વીનું ગુરુત્વીય ક્ષેત્ર છે એની બહાર આપણે લઈ જવો છે. તો એ પદાર્થ કેટલા દળનો છે એનું કોઈ મહત્વ નથી. પદાર્થ કેટલા દળનો છે એનું કોઈ મહત્વ રહેશે નહીં. એ ગમે તેટલા દળનો હોય એના માટે અથવા બધા પદાર્થો માટે નિષ્ક્રમણ ઝડપ તો સમાન જ રહેશે. ઓકે, નેક્સ્ટ કહ્યું છે, હવે આ તમે જોઈ લેજો કે m/r નું મૂલ્ય જેટલું વધારે એટલું નિષ્ક્રમણ ઝડપ કેટલી થશે, વધારે. અહીં વેલ્યુ મૂકી છે, અહીં તમારે વેલ્યુ મૂકવી જાતે મૂકી શકો બેટા કે v બરાબર શું છે, √2gr. અને જાતે કેલ્ક્યુલેશન થોડી કરવાની, બરાબર. હું તમને જાતે ચકાસવા માટે આપું છું. g બરાબર મૂકી દેવાનો 9.81 અને r બરાબર વેલ્યુ આપી છે 6400 કિલોમીટર. 6400 એટલે 6400 × 10⁻³ આમાં આટલી વેલ્યુ મૂકજો
અને આનું સાદુરૂપ આપજો એટલે તમને નિષ્ક્રમણ ઝડપ મળી જશે. નિષ્ક્રમણ ઝડપનું મૂલ્ય કેટલું હશે તો એ સાબિતી કરીને તમને આપી છે કે હંમેશા પૃથ્વીની સપાટી ઉપર તમે એક પદાર્થ ફેંકો છો તો એના માટે ઝડપનું મૂલ્ય હશે 11.2 કિલોમીટર પ્રતિ સેકન્ડ. આટલી વેલ્યુ તમને અંદર સાબિત કરીને આપી છે કે 1 સેકન્ડમાં પદાર્થ કેટલા કિલોમીટર કાપવો જોઈએ? 11.2 કિલોમીટર. એટલે તમને અનુમાન લગાવો કે આ માર્કર પેનને મારે ફેંકવી છે, આ માર્કર પેનને મારે ફેંકવી છે એવી રીતે ફેંકવી છે કે પાછી આવવી જ ના જોઈએ. પૃથ્વીની સપાટી પરથી જ્યારે હું આ પદાર્થને ફેંકું છું તો પૃથ્વીના ગુરુત્વીય ક્ષેત્રને છોડી અને શૂન્યાવકાશમાં જતો રહેવો જોઈએ. તો ક્યારે શૂન્યાવકાશમાં જતો રહેશે? જ્યારે એની જોડે નિષ્ક્રમણ ઝડપ જેટલી ઝડપ હોવી જોઈએ. એનાથી વધારે હશે તો ચાલશે, પણ લઘુત્તમ એટલી તો હોવી જ જોઈએ. અને લઘુત્તમ એટલી એટલે કેટલી? 11.2 11.2 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપથી હું આને ફેંકું છું તો આ માર્કર પેન પૃથ્વીની સપાટી ઉપર પાછી નહીં આવે. એ પોતાનું જે ગુરુત્વીય ક્ષેત્ર છે, પોતાનું એટલે પૃથ્વીનું જે ગુરુત્વીય ક્ષેત્ર છે એને છોડી અને બહાર જતી રહેશે. માર્કર પેન માટે 11.2 કિલોમીટર પ્રતિ સેકન્ડ હશે. મને ફેંકવામાં આવે અહીંથી તો પણ 11.2 કિલોમીટર પર સેકન્ડ હશે નિષ્ક્રમણ ઝડપ. અને 1 કિલોગ્રામના પદાર્થને ફેંકવામાં આવે તો પણ નિષ્ક્રમણ ઝડપ 11.2 કિલોમીટર પ્રતિ સેકન્ડ જ રહેશે. દરેક પદાર્થ માટે 11.2 કિલોમીટર પ્રતિ સેકન્ડ જ રહેશે. એવું નહીં હોય કે પદાર્થનું વજન બદલાય અથવા પદાર્થનું દળ બદલાય એટલે નિષ્ક્રમણ ઝડપ બદલાય ગઈ. એવું નહીં. રોકેટને તમારે પ્રક્ષેપ કરવું હોય, હવે મુદ્દા ઉપર આવી જાઓ. રોકેટને પ્રક્ષેપ કરવું હોય અને ગુરુત્વીય ક્ષેત્રની બહાર મૂકવું હોય તો રોકેટનો લઘુત્તમ વેગ કેટલો હોવો જોઈએ? 11.2 કિલોમીટર પ્રતિ સેકન્ડ. ચલો ક્લિયર થશે. એના પછી કહ્યું છે કે જો તમે આપેલો વેગ એ નિષ્ક્રમણ ઝડપ કરતા વધારે હશે અથવા એના જેટલો હશે તો પેલા વધારે માટે લઈ લઈએ. જો વધારે હશે તો પૃથ્વીની સપાટીની ક્યાં જતો રહેશે? બહાર. અંદર સ્પષ્ટ લખેલું છે જો પ્રક્ષિપ્ત ઝડપ v એ ve કરતા વધારે હોય તો ગુરુત્વીય ક્ષેત્રની બહાર જતો રહેશે. પણ જો એ v એ ve કરતા ઓછો હોય તો એ મહત્તમ ઊંચાઈએ જઈ અને પૃથ્વી પર પટકાશે. તો આની ચર્ચા આપણે કરીએ. દાખલા તરીકે અહીંથી મેં ફેંક્યો છે અને આ વેગ છે, આ વેગ ve કરતા મોટો છે, ve કરતા કેવો છે? મોટો. તો આ પદાર્થ ક્યાં જતો રહેશે? પૃથ્વીનું ગુરુત્વીય ક્ષેત્ર છોડી અને બહાર જતો રહેશે. પણ જો v ve કરતા નાનો હોય, જો v ve કરતા કેવો હોય? નાનો હોય તો એ ધીમે ધીમે ઉપર જાય, એનો વેગ ધીમે ધીમે ઘટતો જાય, ઘટતો શૂન્ય થાય એટલે મહત્તમ ઊંચાઈએ પહોંચ્યો હોય અને મહત્તમ ઊંચાઈ પાછો ક્યાં આવશે? નીચે. એટલે કે જો આ v ve કરતા નાનો હશે, નિષ્ક્રમણ ઝડપ કરતા આ વેલોસિટી ઓછી હશે તો એ મહત્તમ ઊંચાઈએ જઈ અને પાછો ક્યાં આવશે? નીચે આવશે. ચલો મગજમાં બેસે. તો આ થિયરીની આપણે અહીં કમ્પ્લીટ કરીએ છીએ. નિષ્ક્રમણ ઝડપના સૂત્રો ખાસ યાદ રહેવા જોઈએ. એક w અને નિષ્ક્રમણ ઝડપના જે 2-3 સૂત્રો છે એના પછી આપણે જો પદાર્થ ને નિષ્ક્રમણ ઝડપ જેટલી વેગથી ફેંકવામાં આવે છે v જેટલા તો પદાર્થ કેટલી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરશે એના માટેની કેલ્ક્યુલેશન આપણે કરવી છે. પણ એના પછીના સેશનમાં તો પહેલા તમે આ ક્લિયર કરો, એના પછી આપણે આગળ વધીએ. ચલો ઝડપ રાખો. ચલો મિત્રો, હવે એના પછી તમે પદાર્થને જ્યારે પ્રક્ષેપિત કરો છો તો એ કદાચ ગુરુત્વીય ક્ષેત્ર છોડીને જતો નથી તો કેટલી મહત્તમ ઊંચાઈ જશે એના માટેની થિયરી આપી છે. વર્ણન થોડું લખેલું છે એ તમે જોઈ લેજો. જો કોઈ m દળના પદાર્થને પૃથ્વીની સપાટી પરથી v જેટલા વેગથી ફેંકવામાં આવે છે અને તે h ઊંચાઈ સુધી પહોંચી શકે છે અને ત્યારે તેનો વેગ કેટલો થાય છે? 0 થાય છે. તો પછી આપણે મહત્તમ ઊંચાઈનું સૂત્ર તારવવાનું છે કે મહત્તમ કેટલી મહત્તમ ઊંચાઈએ પહોંચશે. તો અહીં થિયરી માંગીએ
ક્વેશ્ચન છે પદાર્થને પૃથ્વીની સપાટી પરથી v વેગથી ફેંકવામાં આવે તો પદાર્થે પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ h મેક્સિમમ મેળવો. ચલો ક્લિયર. અને કન્ડિશન છે કે v એ લેસ ધેન v હોવા જોઈએ, કારણ કે જો પ્રક્ષિપ્ત ઝડપ કરતા વધારે વેગ હશે તો એ પૃથ્વીના ગુરુત્વીય ક્ષેત્રની બહાર જતો રહેશે, પણ આપણે પૃથ્વીના ગુરુત્વીય ક્ષેત્રની બહાર નથી મોકલવો. કેટલી h મેક્સિમમ થાય છે એ સ્વરૂપે છે. ઓકે, આ મેં પ્રશ્ન સ્વરૂપે નથી લખ્યો, નીટ માટે તો ઉપયોગી છે જ, પણ થિયરી સ્વરૂપે તમે મારી દેજો નંબર અંદર કે થિયરી નંબર 13 પછી આને 13 નિષ્ક્રમણ ઝડપની 13 એક નંબરની થિયરી આપી દેજો અને આ 13 2 13મા પ્રશ્નમાં બે થિયરી થઈ જશે, એક નિષ્ક્રમણ ઝડપની અને બીજી નિષ્ક્રમણ ઝડપ માટે મહત્તમ ઊંચાઈ, કેટલી મહત્તમ ઊંચાઈએ પદાર્થ પહોંચે છે એના માટે. ચલો ક્લિયર. તો અહીં આપણે કહી દઈએ કે જો પદાર્થને પૃથ્વીની સપાટી પરથી v જેટલા વેગથી ફેંકવામાં આવે છે અને તે મહત્તમ ઊંચાઈ એ જે પહોંચે ત્યારે તેનો વેગ શૂન્ય થાય છે તો ઊર્જા સંરક્ષણના નિયમ પરથી હવે ઊર્જા સંરક્ષણના નિયમ પરથી આપણે પૃથ્વીની સપાટી ઉપર કુલ યાંત્રિક ઊર્જા લેવાની છે અને પૃથ્વીની સપાટીથી h ઊંચાઈ. પૃથ્વીની સપાટી પર કેટલી થશે યાંત્રિક ઊર્જા? તો આપણે E કહી દઈએ. E ક્યાં આગળ? સપાટી પર. અને E કહી દઈએ h ઊંચાઈ. તો આમાં બે ઊર્જાઓ આવશે, એક ગતિ ઊર્જા અને પ્લસ સ્થિતિ ઊર્જા. એવી રીતે ગતિ ઊર્જા અને પ્લસ શું આવશે? સ્થિતિ ઊર્જા. આ ગુરુત્વીય સ્થિતિ ઊર્જા છે, ખાસ ધ્યાન રાખો. તો આ બંને ક્યાં આગળ હશે? સપાટી પર. અને આ બંને ક્યાં હશે? h ઊંચાઈ. હવે ખાસ ધ્યાન રાખો કે આ પૃથ્વીની સપાટી પરથી પદાર્થને આપણે ફેંકીએ છીએ તો ગતિ ઊર્જા કેટલી મળે છે? તો કે છે v વેગથી ફેંક્યો છે તો 1/2 m v². તો આપણે કહી દઈએ કે k બરાબર આવશે 1/2 m v². અને હવે સપાટી ઉપર પદાર્થ જોડે કેટલી સ્થિતિ ઊર્જા હોય તો સ્પષ્ટ લખેલું છે કે -gmm/r. મેં આ લેક્ચર ચાલુ કર્યું ત્યારે જ કીધું તમને કે જૂના સૂત્રો તમને યાદ હશે તો આ લેક્ચર તમારા માટે એકદમ સરળ રહેશે કે પૃથ્વીની સપાટી ઉપર ગુરુત્વીય સ્થિતિ ઊર્જા કેટલી થાય તો gm પદાર્થનું દળ સ્મોલ m ભાગ્યા r. પદાર્થ જ્યારે h ઊંચાઈએ પહોંચશે ત્યારે તો આનો વેગ કેટલો થઈ જાય છે? 0. એની ગતિ ઊર્જા થઈ જાય 0. અને અહીં એટલે કે h ઊંચાઈએ કેટલી હશે સ્થિતિ ઊર્જા? તો gm m h ઊંચાઈએ r plus h. ઓકે, ચલો હવે 1/2 m v² minus gmm upon r minus gmm r plus h. m m m બધામાંથી શું થઈ જશે? કેન્સલ. તો એક કામ કરીએ, અહીંથી તમે થોડુંક પદોની ગોઠવણી કરજો કે v²/2 minus gm/r બરાબર minus gm/r plus h. એક કામ કરી દઈએ, બે વડે બધાને ગુણી દઈએ તો કે v²
બે બે અહીં તો કેન્સલ થઈ જશે માઈનસ 2gm અપોન r માઈનસ 2gm અપોન r પ્લસ h. હવે યાદ કરજો આ સૂત્ર શેનું છે? આ જે સૂત્ર તમને મેળવ્યું છે કે 2gm અપોન r, કે 2gm અપોન r સૂત્ર શેનું છે? હમણાં જ આપણે સાબિત કર્યું મિત્રો કે v બરાબર અંડર રૂટ 2gm અપોન r, તો v સ્ક્વેર બરાબર 2gm અપોન r થાય. ચલો ક્લિયર થશે. તો મૂળ વસ્તુ એ છે કે તમને જૂના સૂત્રો યાદ રહેવા જોઈએ. જૂના સૂત્રો યાદ હોય તો તરત જ તમે આ ફોર્મ્યુલા શીટની મદદથી આ ક્લિયર કરી શકો. અંદર કદાચ v સ્ક્વેર નું મૂલ્ય મૂકેલું પણ હશે, બરાબર, અને એ કેલ્ક્યુલેશન કરી અને આપણે કહી દઈએ કે ભાઈ અહીં v સ્ક્વેર માઈનસ v સ્ક્વેર બરાબર માઈનસ 2gm અપોન શું છે r પ્લસ h. ચલો ક્લિયર થશે. હવે જો આ પદોની તમે ગોઠવણી કરશો તો પણ તમને વ્યવસ્થિત રીતે પદ મળી જશે, અને કે ના અમારા અંદર મુજબ જ સાબિત કરવું છે તો એના મુજબ પણ તમે કેલ્ક્યુલેશન કરી શકો છો. પણ મૂળ ખાસ શું છે વસ્તુ કે હમણાં આપણે મહત્તમ ઊંચાઈ તો સાબિત કરી દઈશું, પણ ક્યાંય ફેરફારો આવે કે ભાઈ ફેંકવામાં આવતો વેગ એ પ્રક્ષિપ્ત પદાર્થનું નિષ્ક્રમણ ઝડપ કરતા આટલા ગણો છે અથવા આટલામાં ભાગનો છે, તો ત્યારે તમે આની મદદ લઈ શકો. બાકી અત્યારે તો આપણે પૂરી કયા સૂત્રની મદદ લેવી છે અથવા તો કયું સૂત્ર સાબિત કરવું છે, તો આપણે ફક્ત ને ફક્ત h મેક્સિમમ સૂત્ર સાબિત કરવાનું છે. એટલે આના ઉપર હાલ થોડીક વાર પછી જઈશું. આના ઉપરથી આપણે સિમ્પ્લિફિકેશન સૂત્ર એક સાબિત કરીશું સાદું, કે જે h મેક્સિમમ નું છે. પણ અહીં આવતા બધા પદોને તમને ખ્યાલ હોવો જોઈએ. જેમ કે આ v શું છે? v તો અહીંથી તમે જ્યારે પદાર્થને પ્રક્ષિપ્ત કર્યો તો ત્યારે મૂકવામાં આવતો વેગ છે 2gm અપોન r. તો 2gm અપોન r એ v સ્ક્વેર છે, જ્યારે 2gm અપોન r પ્લસ h એ h ઊંચાઈ પદાર્થની શું થશે? સ્થિતિ ઊર્જા. અંદર લગભગ તમને સમીકરણ સાબિત કરીને આપેલું છે, સાદું થોડુંક આપી દઈએ જેથી કરીને સરળતા રહે. તો v સ્ક્વેર આને જમણી બાજુ લઈ જાઓ. આની પહેલા જે મેં સ્ટેપ કર્યું એ સ્ટેપ આપણે યાદ રાખવા માટે છે. આના પછીની થિયરીમાં આની સાબિતી આપણે આપવાની જ છે. આને જમણી બાજુ લઈ જાઓ તો શું થશે? 2gm અપોન r માઈનસ 2gm અપોન r પ્લસ h. બંનેમાંથી શું કોમન નીકળે છે? તો કે 2gm, તો અહીં શું વધશે? 1 અપોન r માઈનસ 1 અપોન r પ્લસ h. r પ્લસ h અહીં લઈ જાઓ, r સામે લઈ જાઓ અને નીચે બંનેનો ગુણાકાર કરો. તો v સ્ક્વેર બરાબર 2gm r પ્લસ h માઈનસ r અપોન r પ્લસ h. r કેન્સલ, તો v સ્ક્વેર બરાબર 2gm કાઉન્સમાં આવ્યું h અપોન r પ્લસ શું આવી ગયા? h. તો ક્લિયર થશે. હવે આમાંથી થોડુંક સાદું આપણે આપીએ કે જેથી કરીને આપણે v સ્ક્વેર દાખલો કરવો છે, તો તમે એક આવું કામ ન કરી શકો કે v સ્ક્વેર બરાબર અને થોડુંક સિમ્પ્લિફિકેશન આપીએ, સરળ સાદુરૂપ આપીએ તો 2gm અપોન r અને ગુણાકારમાં રહેશે h અપોન r પ્લસ h. કદાચ અંદર એક બે સ્ટેપ આડાવાળા હોય તો તમારી રીતે સેટ કરી દેજો. બેઠું સાદુરૂપ અંદર જેવું હું નહીં આપી શકું, બરાબર. હું મારી રીતે સ્ટેપ કરું છું, અંદર કદાચ થોડુંક આગા પાછું કરેલું હોય તો તમારી રીતે તમે જોઈ લેજો. ઓકે, 2gm અપોન r એને આપણે શું કહી શકીએ? v સ્ક્વેર. મેં હમણાં જ કીધેલું છે, અહીં મેળવી લો કે v સ્ક્વેર બરાબર v સ્ક્વેર ગુણ્યા h અપોન r પ્લસ h. એક કામ કરીએ, v સ્ક્વેર ને ભાગાકારમાં લાવો તો v સ્ક્વેર ભાગ્યા v સ્ક્વેર બરાબર h અપોન r પ્લસ h. વ્યસ્ત કરીએ તો v સ્ક્વેર ભાગ્યા v સ્ક્વેર બરાબર r પ્લસ h અપોન h.
तो v² भाग्या v², r ने h वडे भागो ने h ने h वडे भागो, तो r भाग्या h प्लस h भाग्या h, तो v² भाग्या v², r भाग्या h प्लस 1, एक ने डाबी बाजू लाओ तो v² भाग्या v² माइनस 1 r अपॉन h, v² અહીં જાય तो v² माइनस v² भाग्या v² r अपॉन h, ओके व्यस्त करो तो h अपॉन r बराबर શું આવશે v² अपॉन v² माइनस v², આમાંથી r સામે ગુણાકારમાં લઈ જાઓ તો h બરાબર v² r અથવા v² h બરાબર સામે શું છે v² अपॉन v² माइनस v² गुण્યા r। चलो થઈ જાય તો આ h નું સૂત્ર મળ્યું, અંદર પણ કદાચ કેલ્ક્યુલેશન કરીશું અને તમને સાબિત કરી આપ્યું છે એ જોઈ લેજો। ચલો ક્લિયર થશે જે જ્યાં h એ શું છે મહત્તમ ઊંચાઈ, h મેક્સિમમ નું સૂત્ર છે તો h મેક્સિમમ નું સૂત્ર તમને હવે યાદ રહેવું જોઈએ કે h મેક્સિમમ બરાબર v² अपॉन v² माइनस v² इनटू r। चलो क्लियर થશે કઈ રીતે બેટા આપણે સાબિત કર્યું આ સૂત્ર? તો આ સૂત્ર સાબિત કરવા માટે તમારે સૌથી પહેલા પૃથ્વીની સપાટી ઉપર યાંત્રિક ઊર્જા લેવાની અને h ઊંચાઈ યાંત્રિક ઊર્જા લેવાની। પૃથ્વીની સપાટી ઉપર બે ઊર્જાઓ મળે, એક ગતિ ઊર્જા અને પ્લસ સ્થિતિ ઊર્જા। જ્યારે h ઊંચાઈ ગતિ ઊર્જા 0 થઈ જાય અને પછી સ્થિતિ ઊર્જા મળશે। પૃથ્વીની સપાટી પર સ્થિતિ ઊર્જા થાય -gmm/r અને h ઊંચાઈ gmm/r + h। જમણી બાજુ લઈ જાઓ, પદોનું વિશ્લેષણ કરો અને h નું સૂત્ર આવી જશે। હવે h નું સૂત્ર તો મગજમાં હોવું જ જોઈએ કે h બરાબર કૌંસમાં v² अपॉन v² माइनस v² इनटू r। જ્યાં v એ શું છે તો જ્યાં v એ પદાર્થને પૃથ્વીની સપાટી ઉપરથી ફેંકવામાં આવે ત્યારે પદાર્થનો વેગ v શું છે તો v એ નિષ્ક્રમણ ઝડપ છે જેનું મૂલ્ય ફિક્સ જ હશે 11.2 કિલોમીટર પ્રતિ સેકન્ડ। હો બેટા મીટર નથી, કિલોમીટર પ્રતિ સેકન્ડ। અને r એ જે ગ્રહ ઉપરથી તમે પદાર્થને ફેંકો છો એની ત્રિજ્યા। તો આમાં સંપૂર્ણ વેલ્યુઓ તમે જાણો છો, ખાલી બે અનનોન છે, એક h અને બીજો v। h અને બીજું શું છે v। કુલ 4 અચળાંક છે, એ 4 માંથી બે તો તમે જાણો છો, એક v અને બીજો r। r એ પૃથ્વીની ત્રિજ્યા છે 6400 કિલોમીટર, જ્યારે v શું છે નિષ્ક્રમણ ઝડપ જે 11.2 કિલોમીટર પ્રતિ કલાક છે। તો બે માંથી તમારે ગમે તે એક શોધવાનું થાય, કાં તો h શોધો અથવા તો v શોધો, બે માંથી એક આપેલું હોય ત્રીજું તમને મળી જશે। ચલો ક્લિયર થશે, ઓકે। તો એ થિયરી હતી આપણી મહત્તમ ઊંચાઈ માટે। હવે બેટા આપણે જવું છે નિષ્ક્રમણ ઊર્જા માટે, પણ સૌથી પહેલા તમે h મેક્સિમમ ની વેલ્યુ મેળવી લો, સૂત્ર સાબિત કરી દો, પછી નિષ્ક્રમણ ઊર્જા તરફ જઈએ। चलो વધીએ આગળ। જો હવે નિષ્ક્રમણ ઊર્જામાં શું કીધું હશે, નિષ્ક્રમણ એટલે તમને શબ્દની ખબર પડી ગઈ કે સર નિષ્ક્રમણ વેગ એટલે, તો કે નિષ્ક્રમણ વેગ એટલે ગુરુત્વીય ક્ષેત્રમાંથી બહાર પદાર્થને મોકલવો હોય તો આપવી પડતી લઘુત્તમ ઝડપને નિષ્ક્રમણ વેગ કહેવાય અથવા નિષ્ક્રમણ ઝડપ કહેવાય। તો નિષ્ક્રમણ ઊર્જા એટલે તો કે પદાર્થને જ્યારે આપણે પૃથ્વીની સપાટી ઉપર ફેંકીએ છીએ તો એને લઘુત્તમ કેટલી ઊર્જા આપવી જોઈએ કે જેથી એ પૃથ્વીની સપાટીથી બહાર જતો રહે શૂન્યાવકાશમાં। તો એના માટે થિયરી નંબર 14 છે કે ભાઈ નિષ્ક્રમણ ઝડપ પરથી તમે નિષ્ક્રમણ ઊર્જાનું સૂત્ર કઈ રીતે તારવો છો।
તો પહેલા વ્યાખ્યા લખેલી છે, જોઈ લઈએ આપણે થિયરી આખી. ચાલો, પૃથ્વીની સપાટી પર રહેલા પદાર્થ માટે નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર તારવો. તો પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાંથી પદાર્થને મુક્ત કરવા માટે અથવા તો ગુરુત્વીય ક્ષેત્રની બહાર મોકલવા માટે આપવી પડતી લઘુત્તમ ઊર્જાને નિષ્ક્રમણ ઝડપ કહે છે. ફરીથી લખી દઈએ. પૃથ્વી પર રહેલા પદાર્થને પૃથ્વીની સપાટી પરથી ફેંકવામાં આવે ત્યારે તેના ગુરુત્વીય ક્ષેત્રની બહાર મોકલવા માટે આપવી પડતી લઘુત્તમ ઊર્જાને નિષ્ક્રમણ ઊર્જા કહે છે. તો નિષ્ક્રમણ ઝડપ નથી, નિષ્ક્રમણ ઊર્જાનું સૂત્ર થાય. ઓકે, ચલો હવે પૃથ્વીની સપાટી પરથી તો આપણે વ્યક્તિ ફેંકીએ છીએ, તો અહીં પણ સરખામણી કરવાની આવશે. પણ હવે ખાસ ધ્યાન રાખજો બેટા, આની પહેલા જ્યારે મેં સૂત્ર તાર્યું નિષ્ક્રમણ ઝડપનું, તો એમાં શું આપણે કર્યું હતું? પૃથ્વીની સપાટી ઉપર ઝડપ કરતા h ઊંચાઈ, h મેક્સિમમ નું સૂત્ર તાર્યું, તો હું શું કરતો હતો? પૃથ્વીની સપાટી ઉપર કુલ ઊર્જા અને h ઊંચાઈએ કુલ ઊર્જા. તો પૃથ્વીની સપાટી ઉપર બે ઊર્જાઓ મળતી હતી. એક ગતિ ઊર્જા 1/2 mv² અને સ્થિતિ ઊર્જા -gmm/r. પણ જ્યારે પદાર્થ h ઊંચાઈએ પહોંચે છે તો એની જોડે બે માંથી એક ઊર્જા 0 થઈ જતી હતી, અને એ હતી પદાર્થની ગતિ ઊર્જા. કારણ કે ત્યાં h ઊંચાઈએ એટલે કે મહત્તમ ઊંચાઈએ પહોંચે છે ત્યારે એનો વેગ 0 થઈ જતો હતો. એટલે જમણી બાજુના પદમાં તમે પેજ ઉલટાઈને જોશો તો તમને ખબર પડી જશે બેટા. તમારી જોડે ઝેરોક્સ છે, પેજ ઉલટાઈને જુઓ. જ્યારે મહત્તમ ઊંચાઈની સાબિતી કરી તો EH એટલે કે h ઊંચાઈએ યાંત્રિક ઊર્જામાં ગતિ ઊર્જા 0 થઈ જતી હતી. બરાબર છે ને? પણ આમાં એવું નહીં થાય. કેમ નહીં થાય? કારણ કે પદાર્થને તમે ક્યાં મોકલી દો છો? અનંત અંતરે. કેમ? કારણ કે અહીં તો નિષ્ક્રમણ ઊર્જા છે, અને નિષ્ક્રમણ ઊર્જા હોય તો પદાર્થ પૃથ્વીની સપાટી પરથી અહીંથી જ્યારે ફેંકવામાં આવે છે એની ઝડપ હશે ve. કારણ કે આપણે નિષ્ક્રમણ ઊર્જા સાબિત કરી રહ્યા છીએ, તો ઝડપ એ નિષ્ક્રમણ વેગ જેટલી હોય અથવા નિષ્ક્રમણ ઝડપ જેટલી હશે. અહીં શરૂઆતમાં પદાર્થ જોડે કેટલી ઝડપ હોય? નિષ્ક્રમણ ઝડપ જેટલી. કારણ કે નિષ્ક્રમણ ઝડપ જેટલી હશે તો જ આ પદાર્થ લાલ કલરની લીટી એટલે કે ગુરુત્વીય ક્ષેત્ર પાર કરી અને આગળ જશે. તો પદાર્થ અહીંથી ફેંકાઈ ગયો, ગુરુત્વીય ક્ષેત્રની બહાર જતો રહ્યો, એટલે કે કેટલા અંતરે ગયો? અનંત અંતરે જતો રહ્યો. તો અનંત અંતરે જશે એટલે એનો અહીં કંઈક વેગ હશે, એનો કંઈક પોતાનો શું હશે? વેગ હશે. તો શરૂઆતમાં પદાર્થ જોડે જે ઊર્જા હશે એની ગણતરી કરી દઈએ કે E સપાટી પર જ્યારે E અંદર પણ લખેલું હશે E ઇન્ફાઇનાઇટ અંતરે કે E h લખ્યું છે, પણ અહીં h નહીં આવે, અનંત અંતર હશે. કદાચ તમારે જોઈ લેજો, થોડું સુધારી પણ દેજો. કારણ કે પદાર્થ તો હવે ક્યાં પહોંચી ગયો? અનંત અંતર. તો સપાટી ઉપર બે ઊર્જાઓ હતી. એક ઊર્જા લખેલી હશે 1/2 mv²
અને બીજી હશે સ્થિતિ ઊર્જા. સ્થિતિ ઊર્જા પણ અંદર ભૂલ હોય થોડીક સુધારતા રહેજો, હું કહેતો રહીશ. પદાર્થ ને અહીંથી v વેગથી ફેંકવામાં આવ્યો છે, તો v વેગથી જ્યારે ફેંકવામાં આવે છે પદાર્થને અહીંથી કેટલા વેગથી ફેંકવામાં આવે? v વેગથી, તો 1/2 mv². એની જોડે સ્થિતિ ઊર્જા કેટલી હશે? gmm/r. પદાર્થ ક્યાં પહોંચી ગયો? અનંત અંતરે. ત્યારે એનો વેગ કેટલો છે? ધારી લો કે v', કારણ કે અંદર સંજ્ઞાઓ બદલેલી છે એટલે આપણે ધારી લઈએ કેટલો વેગ છે? v'. તો અહીં એની જોડે ઊર્જા હશે 1/2 mv'. અને અનંત અંતરે પદાર્થની સ્થિતિ ઊર્જા થઈ જાય 0, કારણ કે અનંત અંતરે પદાર્થ જોડે કોઈ સ્થિતિ ઊર્જા હશે નહીં. તો અહીંથી થોડું કેલ્ક્યુલેશન કરી દઈએ. m કેન્સલ, વધ્યું શું? v²/2 માઈનસ gm/r બરાબર v'² by 2. 2 વડે ગુણો v² minus 2gm/r બરાબર v'². તો v², 2gm/r છે, 2gm/r યાદ કરજો બેટા, નિષ્ક્રમણ ઝડપ થઈ જાય તો v² minus v² બરાબર v'². આમાંથી તમારે જે શોધવાની કીધી હોય અંદર તમને શું કીધું છે? નિષ્ક્રમણ ઊર્જા શોધવાની કીધી છે. તો નિષ્ક્રમણ ઊર્જા માટે પહેલા નિષ્ક્રમણ વેગ શોધ્યો, તો v' ને કરતા કર્યા છે, જેને કરતા કરવાનો કરી શકાય, ત્રણ વેગ છે તમારી જોડે. તો v'² બરાબર v² minus v². તો v' કેટલા થશે? અંડર રૂટની અંદર v² minus v². ચલો, તો અહીં v' એ શું છે? v શું છે, v શું છે અને v' શું છે? ત્રણે ત્રણ આપણને ખ્યાલ તો હોવા જોઈએ. તો v કેટલા છે? તો પૃથ્વીની સપાટી પર ઝડપ, પદાર્થની ઝડપ. v શું છે? તો પદાર્થની નિષ્ક્રમણ ઝડપ 11.2 કિલોમીટર પ્રતિ કલાક. અને v' શું છે? તો અનંત અંતરે પદાર્થે ધારણ કરેલી ઝડપ. આ ત્રણ વેલ્યુ થશે. અનંત અંતરે પદાર્થનો વેગ મળી ગયો અને નિષ્ક્રમણ ઊર્જા કેટલી થશે? તો નિષ્ક્રમણ ઊર્જા પદાર્થ જોડે થશે gmm/ શું થશે? r. એ તમને અંદર સાબિત કરેલું છે. નિષ્ક્રમણ ઊર્જા, અહીં જે આપણે નિષ્ક્રમણ ઊર્જાનું સૂત્ર સાબિત કરો તો નિષ્ક્રમણ ઊર્જા કેટલી થશે? તો એ લખી દેજો ખાસ. નિષ્ક્રમણ ઊર્જા કેટલી થશે? gmm/r. અને જેને બંધન ઊર્જા પણ કહે છે અને પલાયન ઊર્જા પણ કહેવામાં આવે છે. આપણે નથી કહેતા ભાઈ પલાયન થઈ ગયું. પલાયન એટલે પૃથ્વીની કક્ષાની બહાર ફેંકાઈ જવું. તો એ બંધન ઊર્જા પણ થઈ ગઈ અથવા તો પલાયન ઊર્જા પણ થઈ ગઈ. ચલો, મગજમાં બેસશે, ક્લિયર થશે. તો આ જે સંબંધ છે, આમ તો આ થિયરીને બે રીતે લખી શકાય. એક નિષ્ક્રમણ ઊર્જાનું સૂત્ર તારવો અને કદાચ અંદર ઉમેરવું હોય તો ઉમેરી શકાય. અનંત અંતરે પદાર્થના વેગનું સૂત્ર મેળવો. તો આ નિષ્ક્રમણ ઊર્જાનું સૂત્ર થઈ ગયું અને અનંત અંતરે પદાર્થનો વેગ v' બરાબર √v² minus v². ચલો, ક્લિયર થશે. તો આ સૂત્ર ખાસ ધ્યાનમાં રાખવાનું. નીચે એક નોટ્સ લખેલી છે કે જો કોઈ પદાર્થનો પલાયન વેગ એ પ્રકાશના વેગને સમતુલ્ય હોય, એટલે કે અહીં પલાયન વેગ છે, પલાયન વેગ આ કહેવામાં આવે છે. પલાયન વેગ એ પ્રકાશના વેગને સમતુલ્ય હોય તો એમાંથી કોઈ વસ્તુ બહાર નીકળી શકશે નહીં. જેનું ઉદાહરણ છે બ્લેક હોલ. બ્લેક હોલ વિશે મિત્રો તમે જાણશો તો બ્લેક હોલનો વેગ એ લગભગ શૂન્યાવકાશમાં પ્રકાશના વેગ જેટલો હોય છે. એની અંદર કોઈ પણ વસ્તુ દાખલ થાય તો એમાંથી બહાર આવી શકતી નથી.
અને બ્લેક હોલ માટે કોઈ દાખલો તમને આપે તો એના માટે ત્રિજ્યા તમને આપેલી છે કે બ્લેક હોલની ત્રિજ્યા કેટલી હોય, તો r બરાબર 2gm upon c². હું લખી દઉં છું અહીં બ્લેક હોલની ત્રિજ્યા r બરાબર 2gm upon c². આમાંથી બધું આપણે જાણીએ છીએ, c જાણીએ છીએ, g એ જાણીએ છીએ. ખાલી બ્લેક હોલનું દળ આપેલું હોય તો એની ત્રિજ્યા શોધી શકાય. બ્લેક હોલનું દળ પણ આપણે એમને નથી જાણી શકતા. દાખલામાં તો કદાચ તમને આપી દેશે પણ એમને ન જાણી શકો તમે. 2 સ્ટાર ન્યૂટનની રીત આવે છે, એની મદદથી બ્લેક હોલનું દળ જાણવામાં આવે છે, પણ એ તમારે આગળ અભ્યાસ કરવામાં આવશે. અત્યારે તમારે ખાલી આટલું યાદ રાખવાનું કે બ્લેક હોલની ત્રિજ્યા કેટલી થાય, તો 2gm upon c², જે શું છે બ્લેક હોલની ત્રિજ્યા. કોઈ વખતે દાખલો ગણવાનો આપે તો ખાસ ખબર હોવી જોઈએ. અહીં r એ બ્લેક હોલની ત્રિજ્યા છે, g ગુરુત્વાકર્ષણ ક્ષેત્રાંક છે, m બ્લેક હોલનું દળ છે, c પ્રકાશનો શૂન્યાવકાશનો વેગ છે. ચલો ખબર પડશે. તો સૌથી પહેલા આ વસ્તુ ક્લિયર કરી દો, પછી આગળની સૂચના આપણે આપીએ છીએ. ચલો મિત્રો, ત્યારબાદ આપણે ગ્રહોની કક્ષા માટે કેપ્લરના 3 નિયમો સમજવાના છે. અને 3 નિયમો આધારિત તમને અમુક દાખલા પણ આપેલા છે, બરાબર? એટલે ધ્યાનમાં રાખો. કેપ્લર આધારિત ઘણા બધા એમસીક્યુ તમને મળી પણ રહેશે, ફિઝિક્સની અંદર પણ મળી રહેશે, બરાબર? અને સારો એવો ટોપિક છે, બરાબર, કે ગ્રહોની કક્ષા માટે કેપ્લરના નિયમ. ભાઈ ગ્રહોની કક્ષા માટે જો કેપ્લરના નિયમો હોય તો પહેલા ગ્રહ વિશે તમને પ્રાથમિક માહિતી તો ખબર હોવી જોઈએ. એટલે પ્રાથમિક માહિતી અંદર તમને લખીને પણ આપી છે અને તમે સમજતા પણ હશો કે ભાઈ ગ્રહ એ એક અવકાશી પદાર્થ છે જે સૂર્યની આજુબાજુ શું કરે છે? પરિભ્રમણ. તમે પ્રાથમિક ધોરણની અંદર પણ ભણી ગયા છો કે સૂર્ય મધ્યમાં હશે જ્યારે આની આજુબાજુ ગ્રહો પરિભ્રમણ કરે છે. તમને બધાને ગ્રહો યાદ રહેવા જોઈએ. બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન, પ્લુટો. યાદ ન રહે તો પહેલો અક્ષર ભેગો કરી દેવાનો, બરાબર? ગ્રહો યાદ રાખવા માટે બુ, શુપુ, મંગુષ, બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન, પ્લુટો. બરાબર? આ રીતે પહેલા અક્ષર ભેગા કરી અને તમને ગ્રહ યાદ રહેવા જોઈએ. ચલો ક્લિયર. ગ્રહોની બીજી વધારે માહિતી આપણે જોઈતી હોય તો અંદર તમને લખેલું છે કે બુધ એ સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છે, જ્યારે સૌથી ગરમ ગ્રહ પણ કહી શકાય અને સૌથી નાનો છે. સૌથી મોટો ગ્રહ કયો છે? ગુરુ, જેને 12 ઉપગ્રહ છે, અને શુક્ર એ પૃથ્વીનો સૌથી નજીકનો અને ચમકતો ગ્રહ. તો ચમકતા ગ્રહોમાં કહીએ તો ચમકતા ગ્રહોમાં શુક્ર એ પૃથ્વીનો સૌથી નજીકનો ગ્રહ થશે. આમ તો હકીકતમાં બુધ નજીકનો ગ્રહ છે, પણ ચમકતા ગ્રહોમાં નજીકનો ગ્રહ કયો? કારણ કે ચમકતો ગ્રહ તો શનિ પણ છે, જેની આજુબાજુ વલયો છે. ચમકતા ગ્રહોમાં નજીકનો ગ્રહ કયો આવશે? શુક્ર આવશે. હવે ગ્રહોની જે કક્ષા છે એ કક્ષા માટે કેપ્લરે 3 નિયમ આપ્યા હતા. એમાં પહેલો નિયમ છે કક્ષાનો નિયમ, જેને કહેવામાં આવે છે. તો આપણે એ ભણી લઈએ. કે કેપ્લરનો પ્રથમ નિયમ કોના માટે? તો
કક્ષા માટે છે. કોના માટે છે? કક્ષા માટે. તો કક્ષા માટે કેપ્લરે શું કીધું? તો કે કોઈ પણ ગ્રહ છે એ સૂર્યની આજુબાજુ લંબવૃત્તીય કક્ષામાં પરિભ્રમણ કરે છે. અંદર પણ લખેલું છે અને આપણે દોરીને પણ તમને આપી દઈએ. અહીં છે સૂર્ય અને સૂર્યની આજુબાજુ જે આ ગ્રહ પરિભ્રમણ કરે છે તો એ ગ્રહની કક્ષા એ સૂર્યની આજુબાજુ લંબવૃત્તીય છે. એટલે કે પ્રથમ નિયમ એવું કહે છે કે સૂર્યમંડળના બધા જ ગ્રહો એ સૂર્યની આજુબાજુ લંબવૃત્તીય કક્ષામાં પરિભ્રમણ કરે છે. ચાલો, એક આ પોઈન્ટ થયો કે અહીં સૂર્ય છે અને સૂર્યની આજુબાજુ ગ્રહો પરિભ્રમણ કરે છે અને સૂર્ય અને ગ્રહ માટે આ નિયમને કક્ષાનો નિયમ પણ કહી શકાય. એટલે કે કેપ્લરનો પ્રથમ નિયમ એ કક્ષાનો નિયમ છે. ચલો, ક્લિયર? હવે બીજું કેપ્લરનો બીજો નિયમ. કેપ્લરના બીજા નિયમમાં શું કહે છે? ભાઈ આ ખાસ કક્ષાની અંદર તમારે જોવું હોય તો કહી શકાય કે આ કક્ષાઓ કેવી હશે? તો આ કક્ષાઓ લંબવૃત્તીય કક્ષા હશે. નિયમમાં તો કહી દીધું પણ છતાંય કેવું હોય તો લંબવૃત્તીય કક્ષા. હવે કેપ્લરના બીજા નિયમમાં શું કીધું છે કે સૂર્ય અને ગ્રહને જે જોડતી રેખા છે, સૂર્ય છે અને ગ્રહ છે એને જોડતી રેખા છે, એમણે સમાન સમયની અંદર સમાન ક્ષેત્રફળ આંતર્યું છે. એટલે આકૃતિ અહીં આમાં સમાવેશ કરી દઈએ કે અહીંથી આ ગ્રહ છે તો આ ગ્રહે અહીં આગળ કઈ ક્ષેત્રફળ આંતર્યું છે. તો આ આંતરેલું ક્ષેત્રફળ અને અહીં જે ક્ષેત્રફળ આંતર્યું જો એ સમાન સમય હશે તો એ સમાન સમયમાં કેવું ક્ષેત્રફળ આંતર છે? સમાન. એટલે કે t1 સમય છે અને આ પણ t1 સમય છે. તો આ t1 સમયમાં અથવા સમાન સમયમાં ગ્રહ અને સૂર્યને જોડતી રેખાએ આંતરનું ક્ષેત્રફળ કેવું હશે? સમાન હશે. જો સમયગાળો તમે સમાન લ્યો તો અહીં આપણે કહી શકીએ કે ભાઈ સૂર્ય અને ગ્રહને જોડતી રેખા સમાન સમયમાં આંતરેલ ક્ષેત્રફળ સમાન હશે. અને કેપ્લરના આ નિયમને બીજા ક્ષેત્રફળના નિયમ તરીકે પણ જાણી શકાય છે. એટલે કેપ્લરનો બીજો નિયમ એ ક્ષેત્રફળનો નિયમ છે. ઓકે, હવે અહીં ક્ષેત્રીય વેગ શું થશે? તો ક્ષેત્રીય વેગ થશે dA/dt. અંદર કદાચ લખીને પણ આપેલું છે કે આ નિયમ અનુસાર, આ ખાસ ધ્યાન રાખજો, આ નિયમ અનુસાર સૂર્યથી જ્યારે ગ્રહ દૂર હશે તો એનો વેગ કેવો હશે? અહીં વેગ ઓછો હશે. જ્યારે નજીક આવશે
કોની નજીક? સૂર્યની નજીક. તો એનો વેગ શું થશે? વધી જશે. અહીં વેગ કેવો રહેશે? ઓછો. તો અહીં એટલે સૂર્યથી જ્યારે ગ્રહ દૂર હોય છે તો એનો વેગ ઓછો હશે. જ્યારે સૂર્યથી નજીક હોય તો વેગ શું થાય? વધી જાય. એ હું અહીં લખી દઉં છું. ખાસ ધ્યાન રાખજો કે ભાઈ સૂર્યથી ગ્રહ જ્યારે દૂર હશે તો ગ્રહનો વેગ વધારે હશે, પરંતુ સૂર્યથી ગ્રહ જ્યારે નજીક હશે તો તેનો વેગ ઓછો હશે. ચલો એના પછી આપણે શોધવો છે ક્ષેત્રીય વેગ. કે ક્ષેત્રીય વેગ એટલે શું થાય? તો ક્ષેત્રીય વેગ એટલે dA બાય શું થશે? dt. dA બાય શું થાય? dt. હવે dA બાય dt કઈ રીતે મેળવવાના? તો સૌથી પહેલા આંતરનું ક્ષેત્રફળ આપણે શોધીએ કે ઘેરાતું ક્ષેત્રફળ કેટલું છે. તો અહીં હું ગણતરી કરું છું કે અહીં આ ઘેરાતું ક્ષેત્રફળ કેટલું થશે. તો આ તમે નોટ કરી લેજો. અહીં આપણે ઘેરાતું ક્ષેત્રફળ ખાસ શોધવું છે કે ભાઈ ઘેરાતું ક્ષેત્રફળ dA બરાબર. હવે ક્ષેત્રફળ છે અહીં એક ત્રિકોણ બને છે, બરાબર. આ તમે લેશો તો આ સપાટી શું થશે? ત્રિકોણાકાર બનશે. આ એનો પાયો થશે અને આ એનો થશે વેગ, એટલે કે આની ત્રિજ્યા થશે. અને આ જે આપણને ભલે લંબવૃત્તીય લાગતી હોય, આપણને આ સપાટી લંબવૃત્તીય લાગતી હોય, પણ આ એક પ્રકારની સમતલ સીધી સપાટી થશે. કારણ કે આ તો ત્રિજ્યા આપણે બહુ મોટી લીધી. બાકી તમે નાની ત્રિજ્યા લ્યો, ત્રિજ્યા કેવી લઈ લો? ખૂબ નાની લઈ લો તો આ જે આંતરનું ક્ષેત્રફળ છે એ નાનું મળશે અને આ સપાટી લંબ થશે. દાખલા તરીકે હું આકૃતિ દોરું છું થોડી વ્યવસ્થિત. અહીં દોરી દઈએ બીજા નિયમ માટે, એટલે તકલીફ ના પડે. ચલો અહીં છે સૂર્ય. તો r ત્રિજ્યા થઈ બેટા. અને આ વેગ કેટલો હશે? તો દાખલા તરીકે આનો વેગ v છે. ગ્રહનો વેગ કેટલો છે? v. અંદર સંકેત જે લીધેલો હવે આપણે લઈશું. અંદર વેગ લીધેલો છે v અને સમય છે dt. તો આને કેટલું અંતર કાપ્યું હોય? તો આપણને ખબર છે કે વેગ બરાબર અંતર ભાગ્યા સમય. તો અહીં કેટલું અંતર કાપ્યું છે? d બરાબર v * dt. તો આટલું ડિસ્ટન્સ કાપ્યું છે એ આ, અને આ થઈ ગઈ ત્રિજ્યા. તો એક આવો ત્રિકોણ બનશે v dt. આ કાટખૂણો થઈ જાય, આ ત્રિજ્યા થઈ જાય. તો અહીં dA કેટલો મળે? ક્ષેત્રીય વેગ શોધવા માટે dA કેટલો મળશે? તો dA મળશે 1/2 પાયો ગુણ્યા વેગ. તો આનો પાયો કેટલો થાય? v dt. અને વેગ કેટલો થાય? r. તો હું કહી દઉં dA બરાબર 1/2 પાયો થશે v * dt અને વેગ થઈ જાય r. આ પાયો થાય જ્યારે આ થશે વેગ. તો પાયો ગુણ્યા વેગ v dt * r ભાગ્યા dt. તો dt dt કેન્સલ. તો ક્ષેત્રીય વેગ કેટલો મળે? dA ભાગ્યા dt બરાબર 1/2 v * r. ચલો ક્લિયર. એટલે આ ભાગ થઈ જાય આટલો v * dt અને આ થઈ જાય r. તો 1/2 પાયો ગુણ્યા શું થઈ જાય? વેગ. એટલે આ આકૃતિ તમારે કેન્સલ કરી દેવી હોય તો કરી દેજો, કારણ કે હવે કોઈ જરૂર છે નહીં. બધાને ખબર પડી ગઈ કે ભાઈ આ અંતર છે, અંતર બરાબર વેગ ગુણ્યા સમય. એના ઉપરથી લાવ્યું છે. હવે કોણીય વેગમાન જે છે, આ પદાર્થ કોણીય ગતિ કરી રહ્યો છે, તો કોણીય વેગમાન L બરાબર શું થાય એ આપણને બધાને ખબર છે કે L બરાબર mvr. આમાંથી કદાચ vr ને કરતા કરીએ તો L ભાગ્યા m થાય.
જ્યાં m એ પદાર્થનું દળ હશે, પદાર્થ એટલે ગ્રહ. તો dA/dt ને તમે બે રીતે ન લખી શકો કે dA/dt બરાબર 1/2 v * r છે, એની જગ્યાએ મૂકી દઉં L/m, તો અહીં થશે 1/2 L/m. તો dA/dt બરાબર L/2m. તો dA/dt ના બે સૂત્રો થઈ ગયા, 1/2 vr, અથવા બીજું જો કેવું હોય તો બીજું તમે કહી શકો L/2m. ચલો થઈ જાય ક્લિયર. તો આ ક્ષેત્રીય વેગના સૂત્ર મળી ગયા, dA/dt બરાબર 1/2 vr અને બીજું છે L/2m. ખબર પડશે? ડાયરેક્ટ યાદ રહેતું હોય તોય ચાલે. ક્ષેત્રીય વેગ બરાબર dA/dt, dA એટલે 1/2 vdt * r અને ભાગ્યા dt. dt કેન્સલ કરો, 1/2 vr યાદ કરો, L બરાબર mvr, vr ને કરતા કરો તો L/m, તો L/2m પણ થઈ જાય. એટલે આની હવે કોઈ જરૂરિયાત છે નહીં, તમે અંદર લખેલું છે લખી દીધું. ઓકે. હવે બેટા એના પછી ખાસ કરીને આપણો સમય ઉપર જઈ રહ્યો છે, પણ એક લાસ્ટ નિયમ છે, પૂરો કરી દઈએ. બરાબર? કેપ્લરની ગતિ માટે ત્રીજો નિયમ. તો કેપ્લરની ગતિ માટે ત્રીજો નિયમ સમજવો હોય તો સૌથી પહેલા આકૃતિ જોવી પડે, અને આકૃતિ પરથી પછી આપણે ત્રીજો નિયમ સાબિત કરીએ. ચલો. ત્રીજા નિયમમાં શું હશે? આ છે સૂર્ય, એક આ પોઈન્ટ હશે અને એક આ પોઈન્ટ હશે. બંનેના નામ આપેલા હશે, એક પેરિજી હશે, બીજો હશે એપોજી. કે સૂર્યથી જે નજીકનો પોઈન્ટ હશે એને કહેવામાં આવશે પેરિજી, અને સૂર્યથી દૂરનો જે પોઈન્ટ હોય એને કહેવામાં આવશે એપોજી. પેરિજીનું અંતર આપેલું છે r1 અને એપોજીનું અંતર આપેલું છે r2. કે આ ડિસ્ટન્સ છે r1 અને એપોજીનું અંતર છે r2. એટલે સૂર્યથી નજીકના પોઈન્ટને કહેવાય પેરિજી, જ્યારે દૂરના પોઈન્ટને કહેવાય એપોજી. ઓકે. હવે આ ડિસ્ટન્સ છે બરોબર મધ્યમાંથી, આ હશે a, જે લઘુ પરવલયની ત્રિજ્યા કહી શકાય, અને આ પણ a હશે. તો આમાં ત્રીજા નિયમમાં કેવા શું માંગે છે કે કોઈ પણ ગ્રહનો જે આવર્તકાળ છે, આવર્તકાળ તો ખબર પડે જ તમને, આવર્તકાળને દર્શાવવામાં આવશે t વડે. કોઈ પણ ગ્રહના પરિભ્રમણનો આવર્તકાળ t એ તેની લંબવૃત્તીય કક્ષાની ત્રિજ્યા છે, અર્ધદીર્ઘ અક્ષ જેને આપણે a કહીએ છીએ. આ અર્ધદીર્ઘ અક્ષના ઘનના સમપ્રમાણમાં હોય છે. નિયમ આખો લખતો નથી, તમે તમારી રીતે ક્લિયર કરી દેજો કે કોઈ પણ ગ્રહ માટે કોઈ પણ ગ્રહનો આવર્તકાળનો વર્ગ એ તેની અર્ધ દીર્ઘ અક્ષની ત્રિજ્યા ઘનના સમપ્રમાણમાં હોય છે. તો આ થઈ ગયું, t² ચલે છે a3. ચલો ક્લિયર થશે. હવે ઘણી બધી અંદર સાદુરૂપ આપીને આપ્યું છે, પણ આ હું તમને ખાલી એટલું કહી દઉં કે આ a + a હું કહું તો a + a 2a થાય, અને a + a 2a બરાબર r1 + r2 થઈ શકે. તો a બરાબર શું થાય? અર્ધ દીર્ઘ અક્ષની ત્રિજ્યા બરાબર r1/r2/2 થશે. એટલે કે પેરિજીનું અંતર અને એપોજીનું અંતર બંનેનો સરવાળો કરો અને 2 વડે ભાગો તો અર્ધ દીર્ઘ અક્ષની ત્રિજ્યા મળી જાય. ચલો ક્લિયર થશે. અને વેગમાન સંરક્ષણ ઉપરથી તમને કીધેલું છે કદાચ ગ્રહ અહીં હોય પેરિજી ઉપર, તો એનું વેગમાન કેટલું થશે? v1 * r1. અને ગ્રહ અહીં છે, મારે થોડું દર્શાવવું હોય તો હું દર્શાવી દઉં કે ભાઈ અહીં ગ્રહનો વેગ છે v1 અને અહીં છે v2. તો બંને જગ્યાએ કોણીય વેગમાન તો સમાન જ હશે. કોણીય વેગમાન તો કેવું રહેવાનું? સમાન. એટલે તમને અંદર કરીને આપેલું છે, જેમ અહીં આપણે કોણીય વેગમાન કર્યું હતું ને L = mvr, એવી રીતે કોણીય વેગમાન ઉપરથી કરીને આપેલું છે કે કોણીય વેગમાન પરથી અહીં કહી શકાય v1 * r1 બરાબર v2 * શું થશે? r2. અને આ કેપ્લરના ગ્રહોની ગતિ માટેનો ત્રીજો નિયમ છે.
કે જે બધા ઉપગ્રહો માટે અને ગ્રહો માટે સાચા છે. ચલો ક્લિયર થશે. તો ત્રણે ત્રણ નિયમોનું એકવાર રિવિઝન કરી દઈએ. ચલો કેપ્લરના જે ગ્રહોની ગતિ માટેના ત્રણ નિયમો છે. એમાં પહેલો નિયમ કે સૂર્યમંડળના બધા ગ્રહો સૂર્યની આજુબાજુ લંબવૃત્તીય કક્ષામાં પરિભ્રમણ કરે છે. બીજો નિયમ, ગ્રહ અને સૂર્યને જોડતી રેખાએ સમાન સમયમાં ઘેરાયેલું અથવા આંતરનું ક્ષેત્રફળ કેવું હશે? સમાન હશે. dA/dt એ ક્ષેત્રીય વેગ છે. dA/dt માં dA શું થાય? 1/2 પાયો ગુણ્યા વેગ v/dt/r/dt. dt કેન્સલ 1/2 vr. vr ની જગ્યાએ યાદ કરો કોણીય વેગમાન L = mvr. vr ની જગ્યાએ L/m મૂકી અને ક્ષેત્રીય વેગના બે સૂત્રો તારવી શકો 1/2 v/r અને L/2l. એના પછી કેપ્લર માટે ત્રીજો નિયમ. ત્રીજા નિયમની અંદર શું કીધું હશે કે કોઈ પણ ગ્રહ માટે એનો આવર્તકાળનો વર્ગ એ તેની દીર્ઘ અક્ષની ત્રિજ્યાના ગણના સમપ્રમાણમાં છે. બંને જગ્યાએ પોઈન્ટ જોડે કોણીય વેગમાન સરખાવો એટલે v1r1 બરાબર શું થશે? v2r2. ચલો ક્લિયર થશે. તો આ ગ્રહની કક્ષાના ત્રણે ત્રણ નિયમો છે. પહેલા ત્રણે ત્રણ નિયમો લખી દો, પછી આગળ નવી સૂચના આપીએ. ચલો મિત્રો, હવે ફિઝિક્સની બુક જેના જોડે હોય ખોલી લો. બરાબર. સૌથી પહેલા પેજ નંબર 508 ઉપર 508 ઉપર તમને ગ્રહોની કક્ષા માટે આ નિયમો આપેલા હશે. પહેલા જ પેજ ઉપર જે વિદ્યાર્થીઓ વ્યવસ્થિત રીતે તૈયારી કરે છે એ ક્લિયર કરી દેજો. અહીં એ મેળવે છે, અહીં એ મેળવી તમે કિંમતો મૂકી શકો. તો પહેલા 508 નંબરનું પેજ વ્યવસ્થિત રીતે જોઈ લે. જે આપણે નાનકડો ટોપિક છોડ્યો હતો ગ્રહોની કક્ષા માટે કેપ્લરનો નિયમ, એ હવે અહીં ક્લિયર થાય છે. તો પેજ નંબર 500 હું બોલતો જઉં છું, તમે જોતા જજો. હવે કશું બાકી નથી રાખવાનું બેટા. 508 509 10 11 12 13 14 15 16 સુધી. બરાબર. કારણ કે 16 સુધી તમારા બધા ટોપિકો પતી ગયા છે. કારણ કે છેલ્લે 14 ઉપર પેજ નંબર 514 ઉપર ગુરુત્વીય ક્ષેત્ર પૂરો થઈ ગયો, ગુરુત્વીય સ્થિતિમાન પૂરું થઈ ગયું, ગુરુત્વીય સ્થિતિ ઊર્જા ક્લિયર, નિષ્ક્રમણ વેગ ક્લિયર થઈ ગયા. હવે નેક્સ્ટ આપણે ટોપિક આવવાનો છે ભૂસ્થિર ઉપગ્રહ. તો પહેલા 517 નંબરના પેજથી આપણે ચાલુ કરીશું. બરાબર. તો એ નિયમ એક બાકી રહે છે, ભૂસ્થિર ઉપગ્રહ, અને પછી આપણું ચેપ્ટર અહીં થઈ જાય છે પૂર્ણ. એટલે પછી દાખલા અને MCQ આ બે વસ્તુ બાકી રહે છે. એટલે કદાચ નેક્સ્ટ લેક્ચરની અંદર ચેપ્ટર કમ્પ્લીટ પણ થઈ જાય તો તમે તમારી રીતે આગળની તૈયારી રાખો. એટલે ખાલી થિયરીમાં કયું પેજ નંબર બાકી રાખવાનું? તો પેજ નંબર 517 આ બાકી રાખવાનું. બાકી ક્લિયર થઈ જવું જોઈએ. ત્યારબાદ 519 થી કરી થી કરીને 552 સુધી તમે ક્લિયર કરી લીધા હશે. 552 ઉપર ટોપિક છે ગુરુત્વીય સ્થિતિમાન અને ગુરુત્વીય સ્થિતિ ઊર્જા, જે આજે ચાલી ગયું. બરાબર. એટલે એ હવે જોઈ લેજો. છેક 570 સુધી ક્લિયર કરી દેવાનું. બરાબર. શાંતિથી ઘરે બેઠા બેઠા અત્યારે ફ્રી જ છો, આખો દિવસ જેટલું તમારે તૈયારી કરવી એટલી તમે કરી શકો છો. 570 પેજ નંબર ઉપર ભૂસ્થિર ઉપગ્રહોનો ટોપિક ચાલુ થાય છે. તો ભૂસ્થિર ઉપગ્રહો હવે આપણે નવેસરથી નેક્સ્ટ સેશનની અંદર એટલે કે આવતીકાલના લેક્ચરમાં આપણે લઈશું. તો એક જ ટોપિક બાકી રહે છે, જે છે ભૂસ્થિર ઉપગ્રહો. પછી આપણે જતા રહીશું દાખલા ઉપર. બરાબર. ફિનિક્સની બુક દરેક વિદ્યાર્થી મિત્ર સોલ્વ કરી દે. ક્વેશ્ચન જે લખવાની કોઈ જરૂર નથી, ઓપ્શન લખવાની કોઈ જરૂર નથી. ફક્ત ને ફક્ત તમે એનું સોલ્યુશન, અને એ પણ અંદરથી બેઠું નહીં, તમારી જાતે તમે જે કરતા હોય એ લખવાનું છે. ચલો ક્લિયર થઈ જશે. તો આજે લેક્ચર અહીં પૂરું કરીએ છીએ. એક જ ટોપિક બાકી રહે છે,
એ છે ભૂસ્થિર ઉપગ્રહ. બીજી સૂચના એ કે પહેલા લેક્ચરમાં કદાચ મેં પહેલા લેક્ચરમાં નહીં MCQ નું જે પહેલું સેશન છે 519 ઉપર, એમાં કદાચ તમે કેપ્લરની ગ્રહોના ગતિ માટેના નિયમો બાકી રાખ્યા છે MCQ માં 519 પેજ નંબર ઉપર, તો હવે એ તમે કરી લેજો. બરાબર? કારણ કે જ્યારે ન્યૂટનની ગતિનો સાર્વત્રિક નિયમ મેં ચલાવ્યો ત્યારે મેં તમને કીધું હતું કે 519 નંબરના પેજ ઉપર તમે કેપ્લરની ગતિના નિયમોના MCQ બાકી રાખજો, પણ હવે એ નિયમો ચાલી ગયા છે તો તમે એ MCQ કરી શકો છો. ચલો, ક્લિયર થશે? આશા રાખું છું કે તમે થિયરી અને MCQ અને એની અંદર આવતા દાખલા વ્યવસ્થિત રીતે ગણતા હશો અને ગણતા જ રહેશો. ડાઉટ સેશન આપણે ટૂંક સમયમાં ચાલુ કરીશું, પણ એના માટે તમે સૌથી પહેલા થિયરી અને ફિઝિક્સના MCQ વ્યવસ્થિત રીતે સોલ્યુશન કરજો. આશા રાખીએ છીએ કે તમે બધા સ્વસ્થ થો, સુકુશળ હશો અને ઘરે બેઠા બેઠા જ અભ્યાસ કરશો. સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો અને અભ્યાસ કરતા રહો. મળીશું મિત્રો હવે નેક્સ્ટ લેક્ચરમાં.